અરે રોશની જો નયન ને રાખડી બાંધે છે. આવડશે બાંધતા? હે આપણામાં પાયા દીધો મગને જો આવા કંઈક મગ છે. શીંગો તો બહુ માપે માપે આવી છે. હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. તો આજ છે રક્ષાબંધન. તો મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી રક્ષાબંધન. અને આપણે આવી ગયા છીએ ગઢાળા આવી ગયા છીએ મારા પિયરમાં. ને આ તૈણી જો ધૂળમાં મીડાશ રમવા. કા હર્ષિલ તૈણી ભાઈ બેન જો ધૂળમાં કેવા રમે છે અત્યારમાં. આવા કપ લઈ લીધા છે અને હર્ષિલ ને તો આવવું હશે ને એટલે બહુ મજા આવશે. કપડા ભલે ગમે એવા થઈ જાય પણ રમી લેવાનું છે. કા નયન? નયન તો અમારે નાનો હોય ને એમ કરે છે. આમ જો ઈ મેડોસ ધૂળમાં રમવા જો કેટલા કપ ભરી વેળા. કા હા કરતો માંડ આજ રમવાનું મળ્યું છે કે તો નકર તો અમારે નયનભાઈ વ્યા જાય બાલવાટિકામાં ને આ બે વ્યા જાય બાલ મંદિરે નહીં એટલે રમાય નહીં. આમ જો ધૂળ મેડા સુથવા અત્યારમાં. તો અત્યારમાં આપણે આવી ગયા છીએ બસમાં આવ્યા છીએ કેમ કે અમારે બધા બહેનોની રાખડી બાંધવા આવવાના હોય એટલે કાંઈ આપણે નયનના પપ્પા કાંઈ આવ્યા નથી ને આપણે બસમાં વી આવ્યા છીએ. અમારે રોશની જો નયનને રાખડી બાંધે છે. આવડશે બાંધતા? હે ધૂળમાં રમ્યા અત્યારે લગી ને રાખડી બાંધવાનું બાકી હતી. અને અહીંયા હર્ષિલ આવી ગયો છે. હર્ષિલ અહીં બેજા તારે હતન બાંધવાની છો હમણે દીદી બાંધી દે. આપણે બસ આવે વેલી એટલે ઘરેથી કઈ બાંધી નથી ને હર્ષિલભાઈ પેંડો ઉપાડ્યો છે. નો આવડે બાંધ બાંધ નો આવડે. હું આ ભાઈ ને નથી બાંધવાની. હર્ષિલ ને બાંધી દે સાંડલો કરાય બાંધી દે. અમારે રોશની હજી નાની પડે છે એટલે એને એવું બધું નો આવડે. તો હાલો હું બાંધી દઉં. આપણે મારા ભાઈ ને એને રાખડી બાંધી દીધી તે પછી આપણે કઈ શૂટ કર્યું નતું કેમ કે મહેમાન બધા સવારના એમણામ ચાલુ હતા એટલે કઈ શૂટ થયું નતું ને. અત્યારે મારા નણંદ અમારે બેન કેરાળા હાઈ રહેશે. આપણે ઘણી વાર વ્લોગમાં લીધા છે. ઈ પણ અહીંયા ગઢાળા આવ્યા છે એટલે ઈ જાય છે ગોખલાણા. તો મને અહીંયા અત્યારે રાખડી બાંધવા ઘડી ખોટી થયા ને મારા બાપુની
ખબર પૂછવા. તો મારા બાપુને જો કાલ એક્સિડન્ટ થયું હતું, કાક ઈકા વાળા ભાઈ ફટકાડીને વિયા ગયા. કા બાપુ મોટરસાયકલમાં હતા પણ પાછળથી ઈકો ભટકાઈ ગયો તો ને એવું બધું હતું, એટલે માથામાં વાગ્યું. બહુ વાંધો તો નથી આવ્યો. આ કેરાળા વાળા આપણે નણદોઈ ભાઈ ને આમ જો હર્ષિલ જો હું મમ્મી મમ્મી કરે છે, તને ઉતારું હે? હા, અમારે બેને જો અહીંયા રાખડી બાંધી દીધી. નહીં બેન, હવે ઈ જાય છે ગોખલાણા. રોશની તાર જાવું છે ફઈ આરે? ફઈ આરે જાવું છે કઈ રોકાવું છે અહીંયા? તો હવારના તો આમણામ બધાય મહેમાનમાં હતા એટલે કઈ શૂટ થયું નતું. નહીં ત્યારે પાસે અમારે બેન આવ્યા એટલે ઘડીક કીધું હાલો થોડુંક 1-2 મિનિટનું શૂટ કરી લેવી. બહુ એમ તો વાંધો તો નથી. મારા બાપુને જો માથામાં થોડુંક વાગ્યું છે ને ટાંકા આવ્યા છે નહીં બાપુ? હા, માથામાં હાથે ને એમ સોલાણા છે. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? બસ મજામાં જઈશું. તો આપણે ઘરે સેવી આજે કપામાં આપણા પાળા બાંધરને એવું કરતા હતા ને કપાને પાછો પાયતન દીધો. આપણે પાળા ખાતર વાવી પાળા બાંધીને કપાને પાછો પાયતન દીધો. તો આપણે જો મગમાં પાણી આવી દીધું છે, સરસ મજાનું પાણી. આ શું કરે તું? હે, મગની સિંગો ખાવ છું. મગની સિંગો ખાવ? મગ તો વીણતી નથી તું? વીણતી હતી ને તે ટાઈમ નથી રહેતો, બે હાથે સિંગો જ વીણતી હતી. એવું છે? અને ત્યારે નકરા મગ જ વીણા. આપણે મગની સિંગુ પાકી ગઈ હતી એટલે વીણીને અત્યારે સ્પેશિયલ મગની સિંગુ ખાવાની છે. એવું છે અમને. તો આમાં કાંઈ મગ વીણતી હતી ને આપણે આમાં પાયા દીધો મગને. જો આવા કાંઈક મગ છે. સિંગો તો બહુ માપે આવી છે. તો કારણ કે વરસાદ જેવી તો સિંગુ ન થાય, તો એ સિંગુ તો આવી છે. તો બારી આ સિંગુ છે ને કાંકીને ઉતારી લીધી પાકી ગયો. એટલે આપણે જો આ કપાસ ને મકાઈ ને બધું પાઈ દીધું, એમાં પાળા બાંધી વાળા અને પાછો પાય દીધો. આપણે આ બધા મકાઈ ને કપાસ આપણે બધું પાઈ દીધું. આ બધું હા, કાલે હતી રક્ષાબંધન ને આજ થઈ ગયો છે બીજો દિવસ. બીજો દિવસ. કાલ પછી વ્લોગ કાંઈ પૂરો થયો નતો. પછી હાંજ લગી બધા મહેમાન આવતા હતા. મારા બાપુનું એક્સિડન્ટ થયું હતું, તમને ખબર જ હશે. તમને આગળ બતાવ્યું એટલે બધા મહેમાન ખબર પડે એટલે તો બધા આવે. પણ ભગવાન માતાજીની દયાથી કાંઈ વાંધો નતો આવ્યો, ક્યાંય ભાંગ તૂટ ને એવું કાંઈ થયું નતું ને ટાંકા ને એવું આવ્યું છે. એ સારું થઈ જાય છે. પછી બધા ખબર પૂછવા આવતા એટલે કાંઈ પછી ટાઈમ રહ્યો નહીં. પછી વ્લોગ કઈ ઉતરો નહીં. અને હાંજે તે બધા મોડા લગીને 12 વાગ્યા લગીને બધા બેઠા એટલે હાંજે કઈ શૂટ થયું નહીં. પછી હવારમાં તો આપણે અહીં ઘરે વ્યાયા હતા ગોખલાણા. તેડવા કેટલા વાગ્યા તેડવા આવ્યો તો? 11 વાગ્યા તેડવા આવ્યો. રાતે 11 વાગ્યા. રાતે આપણે 11 વાગ્યા તેડવા એને જતા. પછી રાત રોકાઈ ગયા અને પછી હવારમાં વેલા ભાગ્યા. વેલા એટલે 7 વાગ્યા નથી ભાગ્યા. હા, વેલા 7 વાગ્યા ને પણ વેલા ભાગ્યા છું. ના હા, વેલા રહ્યા. હા, કા 6:30 જેવું. 6:30 ભાગ્યા હતા. હા, 7:45 આપણે આવ્યા હતા. આપણે ગાને ને ભેંસ ને બેય ને દોવાના હતા. એટલે 7:45 થયા ને ત્યારે આપણે ગોખામાં પૂગી ગયા હતા અને આપણે ગાયને દોવાતા મળ્યા હતા અલગ. તો હવે પછી વ્લોગ પૂરો કરી દેવી ને હવે વાળું નું રાંધવા મળ્યું નહીં. હા, સુરદા જવાના ઘરે વી જશે. તો હું દાંત કાઢીશ આમાં વાદળમાં. સુરદા વી જશે. આલે દાણા ખવાય ખાતા નથી. તો સુરદા કઈ હાથમાં નથી. એને હું સમજે લઈ ગયું ટી શર્ટ. એમ ગરમી થઈ હતી એટલે એને પણ ટી શર્ટ હતા કે નાખ્યું છે. ઈ કેરનો એમ રમે છે. તો ધરાણે હોય તો હાલો જાવી દે. આ ખાધા કઈ થોડા ધરાવી એવું છે. આ લપ વાળી ચીજ છે. આ સિંગુ છે કે ચણા ચેકેલા છે કે સિંગ છે એવું ખાધે ન ધરાવી. તો બસ હવે આપણે સારું હાલો ફેમિલી. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવી ગયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો. તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય રામાપીર. બાય બાય.